ગુજરાતમાં હવામાનની આગાહી ઉપર મહાસંગ્રામ શરૂ। એક તરફ અંબાલાલ પટેલે આગાહી બંધ કરી તો બીજી તરફ જયંત પંડ્યાએ સીધી જેલ સુધીની ચીમકી આપી છે। આખરે વિવાદ શું છે તે સમજીશું। ગુજરાતના હવામાનની આગાહીને લઈને વિવાદ હવે ચરમસીમા સુધી પહોંચી ગયો છે। વર્ષોથી આગાહી કરતા અંબાલાલ પટેલે જાહેરાત કરી છે કે આજથી તેઓ હવામાનની કોઈ પણ આગાહી નહીં કરે। આ નિર્ણય પાછળનું મોટું કારણ છે વિજ્ઞાન જાથા સાથેનો વિવાદ। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ દાવો કર્યો છે કે વૈજ્ઞાનિક આધાર વગરની આગાહીઓથી લોકો અને ખાસ કરીને ખેડૂતો ગેરમાર્ગે દોરાય છે। જયંત પંડ્યાએ તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ખોટી આગાહી કરીને જનતાને ભ્રમિત કરનારાઓ સામે ગુનો નોંધાય, કાયદાકીય કાર્યવાહી થાય અને સાથે જ જરૂર પડે તો જેલમાં પણ મોકલવા જોઈએ। જોકે આ નિવેદન બાદ અંબાલાલ પટેલે કહ્યું છે કે તેઓ વર્ષોથી માત્ર જનહિત માટે આગાહીઓ કરતા આવે છે, પરંતુ હવે કોઈ જ વિવાદમાં પડવા માંગતા નથી, તેથી આગાહી કરવાનું બંધ કરે છે। ત્યારે હવે સૌથી મોટો સવાલ એ છે કે શું પરંપરાગત હવામાન આગાહીઓ ઉપર વિશ્વાસ કરવો જોઈએ કે પછી માત્ર વૈજ્ઞાનિક ડેટા અને IMDની માહિતી પર જ આધાર રાખવો જોઈએ? શું અંબાલાલ પટેલે આગાહી ચાલુ રાખવી જોઈએ કે નહીં? અને સાથે જ જયંત પંડ્યાએ આપેલા નિવેદનને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો અને રીલ વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને ફોલો કરવાનું ખાસ ન ભૂલતા। નમસ્કાર।